અમે રવિવારે બગીચામાં ગયા હતા. અમે ત્યાં સંતાકુકડી અને અંતાક્ષરી રમ્યા. ખૂબ મજા કરી. થોડું રમ્યા પછી દીદીએ કહ્યું, ચાલો રમત રમીએ. હું એક વનપરી બનીશ. આ વનપરી કોઈ એક નામ બોલશે અને ત્યારે બધાએ તેને સ્પર્શ કરવાનો રહેશે. આમ રમત શરૂ થઈ. દીદીએ કહ્યું, વનપરી તમને છોડ સ્પર્શ કરવાનું કહે છે. એટલામાં તો બધા બાળકો છોડની તરફ દોડી ગયા. અમુએ ગલગોટાનો છોડ પકડ્યો. શબનમે બેસીને જસ્મીનનો છોડ સ્પર્શ કર્યો. દયારામ લીમડાના ઝાડને બાથ ભરીને ઊભો રહ્યો. માઇકલ મહેંદીના છોડને સ્પર્શી રહ્યો. દીદીએ કહ્યું, સરસ. દરેકે છોડને સ્પર્શ્યા. પરંતુ શું કોઈએ ધ્યાનમાં લીધું કે દરેક છોડ એકબીજાથી તદ્દન અલગ પડે છે? શબનમે કહ્યું, દીદી, તમે પણ એક નાના છોડવા પર બેઠા છો. શું તમે દીદી બેઠા હતા એ છોડનું નામ જણાવી શકશો? દીદી બેઠા હતા એ છોડનું નામ છે લીલું ઘાસ. રમત ફરી શરૂ થઈ. હવે વનપરીએ કહ્યું, જે ઝાડનું થડ જાડું અથવા પાતળું હોય તેને સ્પર્શ કરો. જાડા અથવા પાતળા થડવાળા ઝાડને સ્પર્શ કરવા બધા છોકરાઓ ફરીથી દોડી ગયા. શું તમે અહીં ચિત્રમાં બતાવેલા જાડા થડવાળું ઝાડ જોયું છે ખરું? હા, અમે કબીરવડ ગયા હતા. ત્યાં અમે આટલા જાડા થડવાળા ઘણા ઝાડ જોયા હતા. માઇકલને આ રમત ઘણી રસપ્રદ લાગી. એણે વિચાર્યું, આ વનપરી કેટલી નસીબદાર છે, બધાને આદેશ આપી શકે છે. માઇકલે કહ્યું, મારે પણ વનપરી બનવું છે. બધા બાળકો માઇકલ સામે જોઈને ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, છોકરો પરી બને? તેઓ હવે નવી વનપરી પાસે આદેશ લેવા તૈયાર બેઠા હતા. માઇકલે કહ્યું, મને જલ્દીથી થોડા પાંદડા લાવી આપો. દીદીએ કહ્યું, પરંતુ યાદ રાખજો, તમે પાંદડા વૃક્ષ પરથી તોડી શકશો નહીં. બધા છોકરાઓ જમીન પર પડેલા પાંદડા ભેગા કરવા દોડ્યા. શું આ બધા પાંદડાનો રંગ, આકાર અને કિનારીઓ એક સમાન હતા? દયારામે કહ્યું, મને ખબર નથી. ત્યાં આગળ જુદા જુદા પ્રકારના ઘણા પાંદડાઓ હતા, જેવા કે કેટલાક ગોળ, કેટલાક લાંબા અને કેટલાક ત્રિકોણાકાર હતા. અમુએ કહ્યું, તેમના રંગ પણ અલગ અલગ છે. કેટલાક આછા લીલા તો કેટલાક ઘાટા લીલા છે. કેટલાક તો પીળા, લાલ અને જાંબલી રંગના હતા. એક પાંદડું એવું પણ છે જેનો રંગ લીલો હતો, પરંતુ ઉપર સફેદ ડાઘ જેવું છે. આ બધા પાંદડાઓની કિનારીઓ એકબીજાથી અલગ છે. કેટલાક પાંદડાઓની કિનારીઓ સીધી છે અને કેટલાક પાંદડાઓની કિનારીઓ આડી અવળી છે. શબનમે કહ્યું, કેટલાક પાંદડાઓની કિનારીઓ કરવત જેવી છે. અમુ અને શબનમ એક સાથે મોટેથી બોલી ઉઠ્યા, અમારે પણ વનપરી બનવું છે. દીદીએ કહ્યું, ના, આજે નહીં, આવતા રવિવારે આપણે ફરીથી આવીશું. હવે આપણો ઘરે પાછા ફરવાનો સમય થઈ ગયો છે. ઘરે પાછા ફરતી વખતે અમે અને દીદીએ એક સુંદર કવિતા ગાઈ.